જો આ પપ્પા ને ભરતભાઈ મામા ભાણેજ ની જોડી હો બાકી નહીં પપ્પા ઓકે ભરતભાઈ આ જાયમું અમારું જો બધા હા બજો મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જઈ નહીં મળે મેકરણ તદિયા ધરતી હશે બોલો વાહ વાહ હર હર મહાદેવ જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડા વ્લોગમાં. મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ કારણ કે આપણી ઘરે આવે છે કોણ આવે પપ્પા? ભરતભાઈ ની આખી ફેમિલી. યસ, ડોક્ટર ભરતભાઈ આહીની ફેમિલી. આપણે હમણાં જ ગયા હતા ને એમની ઘરે, તો આપણે કીધું હતું કે હિરલભાઈ હવે આવશો કેદી તમે? તો એની એમ કીધું હતું કે ભરતભાઈ આવે ને પછી આવશું. તો ભરતભાઈ ફાઇનલી આવી ગયા છીએ અને અમે મસ્ત મજાના બધા રેડી થઈ ગયા છે. મમ્મી તો અત્યારથી જમવાની તૈયારી કરવા માંડી, નહીં મમ્મી? આવે ખાસમ ખાસ મહેમાન તો પછી જમવાની તૈયારી કરી લો વહેલેથી, તો પછી એની આપણે બેહાઈ ને. યસ, અને એની આરવાર બીજા મહેમાન પણ આવવાના છે કોલકીથી. પણ આ ખુશી તો અલગ જ છે ને મિત્રો, કેમ કે આપણે એના એટલા બધા મોટા ફેન અને સેલિબ્રિટી માણસ એ આપણી ઘરે આવે એટલે બહુ મોટી વાત કહેવાય. અને હિરલભાઈએ આપને પ્રોમિસ પણ કર્યું હતું કે ના ના આવશું ને આવશું જ, એટલે એ હે ને હવે પ્રોમિસ પૂરો કરવા આવે જ છે. તો હાલો મમ્મીને પૂછે કે જમવામાં શું શું બનાવવાની છે. હાલ મમ્મી. જમવામાં બનાવવાની છે લાડવા, દાળ ભાત, શાક, રોટલી, ખમણ, કાચું, પાપડી, પછી એક્સ્ટ્રા જીયા અલગથી હોય એ સાઈડનું. બાકી બસ જો હવે બધાય રાહ જોઈને બેઠા ક્યારે આવે ને ક્યારે આપણે મસ્ત મજાના તમને મળાવીએ. આપણે એને લઈ જઈશું આપણા ગામમાં, નવાબના બંગલો છે ત્યાં. તમને ખબર જ છે આપણે ત્યાં જ જઈએ છીએ વિડીયો શૂટ માટે. તો સારું હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ભરતભાઈને હમણાં ફોન કર્યો તો એ થોડાક છેટા હે હમણાં અહીંયા આપણે જાપે સામે લેવા જાવું. અને જો અહીંયા લાડવાના પીંડિયા તરાય છે. અને મમ્મી કે રસોઈમાંથી આરો નથી આવતો, નહીં મમ્મી? એ તો મહેમાન આવે તો રસોઈ તો બનાવવી પડે ને. કેમ કે હે ને કરવા વાળી મારી મમ્મી એક, હું થોડું ઘણું સાઈડ નું કરવા લાગુ ને વસ્તુ અને કે એટલે, નહીં મમ્મી? ઈ છે ને મહેમાન આવતા હોય ત્યારે એમ જ હોય. યસ, બાકી આપણે ઉત્સાહ એમ થાય કે ઓહ આ મહેમાન આવે એટલે આપણે આની માટે આ વસ્તુ કરે તો એને મજા આવે. એમ કે પાછી ફેર એમ કે ના ના અમારે આવું તો હે હો તમારી ઘરે. માણસને ભાવ જોઈએ, ભજનની બોલી ના હોય. ભાવ મીઠા કે ભજન કહેવત છે ને, તો ભાવ મીઠા હોવા જોઈએ, ભજનનું ઓલું ના હોય. હા, એને મજા આવી જોઈએ આપણા ઘરે. એવું નહીં કે ભરતભાઈ એક જ, બાકી ગમે મહેમાન આવે અમે આમ જ રાખીએ, નહીં મમ્મી? તો મિત્રો ભરતભાઈ નાહિર આપણી ઘરે આવી ગયા છે. આમ તેડી આવીએ. કન્ટિન્યુ રાખો. જો ભરતભાઈ ફેન ફોલોઈંગ મળી ગયા. મજામાં? મજામાં જલસો તો વાંધો નહીં. મજામાં ઓ બસ. તો મિત્રો પપ્પાને માનતા હતી ભરતભાઈની, તો ફાઇનલી આવી ગયા, નહીં રીભાઈ? હા બેન, આજે હેને દાદાનો હુકમ થઈ ગયો હે. હા, પૂરા દાદાને બધા માતાજીનો એમ કઈ આલો જી આવી. હા ફાઇનલી મિત્રો ઈરીફુઈ ને કોમલબેન ને બધા આવી ગયા. આજ લાડવા ખાવાનું ગામ ભાઈને ઘરેમાં કઈ ઘટે નહીં. એટલે જ ને લાડવા. ચૂપચાપ જો માર ભોજાઈ કહેવાય ને બેને કહેવાય બધું આમાં છે. હા, ઈ કે માર ભાઈ કે આજી કે લાડવા ના નાખી કે ઘી તો વારો ગાઢ નાખું ને આમાં ફાટી જાય. નાખવાનું જ હોય. એટલે જ ને મહેમાન આવે એને હારું હારું જ ખવડાવવાનું ને મિત્રો. નકર મહેમાન કે હવે નથી આવું ભાઈ પાછું. નાખી નમરે લઈ પણ ના એ નાખે તો અહીંયા કઈ થોડું કહેવા જેવા ઘી નાખજો જાજુ. ઈ તો બરોબર. ભાઈ કઈ શકે જોઈએ કે વાહો પાડી નાખી જોઈએ કે ઘી ની નાખો તો. ઈ બરોબર હો. પણ આ તો એમ નહીં કે આવે તો મજા આવે ને મહેમાન ને પણ. હવે આ બધા કેવડી જાય બહુ ઘટે છે દેખાડતા ભાઈને આમ ન આવતો રે. કઈ નહીં, ભાઈને રૂમ ને બધું ક્યાં જોઈ આવીએ તમારે આજે બધું. નવા મકાન કર્યા છે એટલે ઉમતા પગલા કરવા બેન ને તેડાયેલા. પગલા કરવા પગલા હા. ફૂઈ આવે તઈ પાસે ભત્રીજાને એમ થાય કે ના હવે તઈ વાંધો ને ફૂઈ આવી ગયા નવા મકાનમાં. અને હજી તારમાં માર ભત્રીજાને ઘણું કામકાજ બાકી છે એમ કે તો હા. ઈ બનાવવું છે મકાન. હા, પોસ્ટર બાકી આ તમારે એક ભાઈ હે ઈ તો આમ જામનગર બાજુ ખાવડી બાજુ રે પૂગી ના શકે. તા બીજા ભાઈ આવી ગયા એમ થાય ને અમને. હજી તો આમાં તારે કટલી ફૂઈ કરવી જોઈએ ચાર નો ચોક પૂરો કરવો પડે. હજી મારા જીની બીજી ફૂઈ પરવાઈ આવી જાય ક્યાંક જારો તો કરી. ના ના ઈ આપણે બે હે ઈ બરાબર હે. પછી કેટલાક ને બનાવવામાં આરો ના આવે પછી. બાકી આજ આનંદ નો કોઈ પાર નથી. કાલે હું એ બીમાર પડી ગઈ હતી ને આજે હું હાવ હાજી થઈ ગઈ છું. હા, અને ઓય બાકી તાર ભાઈને ઘેર એટલો અરગ થાય ઘઈડા થાય તો ભાઈન ખેતર જાય મને અરે અહીંયા દરવાજા ખુલ્લા જોઈએ તમારો. એમ થાય કે આવું એટલે આવી જ જવાનું. નક્કી કરી લીધું જાવું એટલે જાવું જ છે.
હા ઈરી પણ હવાના પોરમાં મેસેજ આવી ગયો કોમલબેન નો કે એને બંધ રાખ ઘડી. એનો મેસેજ આવી ગયો કે અમે અહીં છે ને બધે આવીએ છીએ. કાલે ફોન કર્યો તો પણ ઈરી પણ છે ને મજા નથી હતી કે હાલો કાલે કે પાકું આવવાનું જ છે ને મેં કીધું હા તો મેસેજ કરી દેજો એટલે હું સ્કૂલે ના જાઉં ને મિત્રો આપણે વિડીયો ન કર મારા સિવાય કોણ ઉતારે આમાં એટલે જ ને આ ખેલાડ ના હોય એટલે અમારે પૂરું થઈ જાય. વાતોડા હરખા હોવા જોઈએ ને. હાલો આપણે ભરતબેન મળાવીએ. જ્યાં અહીંયા બનાવે મામી ગાડવા બનાવે નહીં મામી મજામાં શું હાલે બાકી શું કરે બધાય ભાઈ ને તો બસ હાલો ભરતભાઈ મળાવું જો બધાય બેઠા હું ભરતભાઈ મજામાં અરે મજા મજા એકદમ શું હાલે બાકી ગોવાની હસ્તી કેવા હોય તો તમે ગોવાટામાં લોકો થોડાક દી ગયા આવતા રહી અહીંયા શું કરે બાકી મનાલી ભાભી ને બધાય બહુ એકદમ મજા કરે બધા કેદીના આવવાનું વિચારતા હતા આવી ગયા હા ઈ તો વાત થઈ હતી કેમ કે કેદીના કહેતા હતા અમે તો ભરતભાઈ ઘરે 2 વાર જઈ આવ્યા પણ ભરતભાઈ હતા એકવાર ને એકવાર નતા બાકી મામા કોઈ દી નથી આવ્યા બ્લોગમાં ઈ નતા આવી ગયા ને આજ આવી ગયા અમે બીજી વાર ખબર હમણાં ગયા હતા ને ત્યારે મામાએ અમારી વાટ જોઈ પણ મામા વાટ જોઈને વયા ગયા થાકી ગયા મોડા બહુ આવ્યા ટેડી મેં 2 વાગ્યા સુધી વાટ જોઈ હતી પણ 2 વાગ્યા પછી ઓલો ભાઈ મને ફોન કરે કે તમે રેલી ગાડી મૂકી જાવ ને બીજી ગાડી કે અમે લઈ લેવું તમે લઈ જાઓ તો રેલી જવું પડે અમે નીકળ્યા જ પણ કોઈ નીંદર નથી બાકી જ્યાં ભૈલાવામાં મજામાં ઓ મજામાં ઈ જાજા ટાઈમ પછી આવ્યા નહીં અઢી 3 વર્ષ થઈ ગયા હા બહુ કઠણ થયા સારું હાલો પછી મળીએ તો જો મિત્રો બધાને જમવા બેસાડી દીધા હે ને ભરતભાઈને આપણે ગાડવા 2-3 ખવડાવી દેવાના હે નહીં ભરતભાઈ એક લાડવો તો ભરપૂર પૂછે એવું થોડું હાલે 2 તો ખાવો પડે ને એકમાં તો નાના છોકરા 1 તો ખાઈ લે લાડવો આ ખાય ઈ બરોબર મામા ખાય નહીં મામા પણ વાત પૂરી મહેમાન ગતિનો ઈ તો મહેમાન ગતિ તો મહેમાન ગતિ એટલે ઘટે નહીં ઈ વાત બરોબર હો. મહેમાન ગતિ તો કરવી પડે ને મહેમાન એમ થવું જોઈએ કે ના ના જમવાનું હતું હો. ચિત્ર હા આ બાજુ જમણી બાજુ ભરતભાઈ ને ને હીરીભાઈ ને જો કોમલબેન ને બધાને નવાબનો બંગલો દેખાડીએ અમારી સ્કૂલ પણ હે ને જૂનો નવાબનો બંગલો હે તો ત્યાં જઈને તમને મળાવીએ ફાઇનલી મિત્રો ભરતભાઈ ને નવાબનો બંગલો બતાડો આવી ગયા બધાને જ્યાં સ્કૂલ ચાલુ હે હા સ્કૂલ ને ચાલુ હે જો આ કોલેજી બેઠી હું અહીંયા ગૌશાળો ને બધું ભેગું થઈ જો અહીંયા સ્કૂલ ને માં ઓલી બાજુ કુમાર શાળા હા અહીંયા બધા એવા આજે મામા આરામ ઉપર છે જો આ પપ્પા ને ભરતભાઈ મામા ભાણેજ ની જોડી હો બાકી નહીં પપ્પા હું કે ભરતભાઈ આ જાયમું અમારું બધાય જમાઈ યો થાકી જાવ મામા જા અહીંયા મામા મામા પણ મામાનો તો ઈ બાજુ મોજીલા મામા કિને કીએ ઈ વાત બરાબર હજી ભરતભાઈ પહેલી વાર હે થોડુંક અટેચમેન્ટ થાય પછી મજા આવશે નહીં અમારે મહેમાન જાવું ગોવા હે ગોઈ જાવ પપ્પા ગોવા આજ લઈ જાવ પાછું તો મામા પણ મારે દેવરીએ મેલવા આવ્યા તને આગળ ના ના એને તો ગમે રખડવું મારા પપ્પાને તો બહુ ગમે નહીં પપ્પા ની હું મેલવા માર ભાણે કે એકલો જવા ના દઉં તમે જ કઈક બોલો તમે જ કઈ નથી બોલ્યા લે 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 એવું થોડું હોય આમ બોલતા ના આવડે ની તાળી મરાઈ જાય ને એટલે વાત થઈ ગઈ પૂરી પાણીમાં બધું આવી ગયું ને કોઈ હાથ જ ના દઈએ તાળી બોલતા તમારે મારી આગળથી ને હીરીભાઈ આગળથી શીખી લેવાનું અમારે ઘરે ને તમારે બે ને તમને તો બહુ બોલતા આવડે છે ઓછું નથી શીખી ગયું ઘણા શીખી ગયા તમારે ફરજિયાત માં ઘેર આવવું પડશે પ્રેક્ટિસ લેવા બોલવાની નહીં બોલે એના બોલ વેચાય નહીં હીરીભાઈ હે કહો બોલે એના બોલ વેચાય બાકી મારે હીરીભાઈ બાકી નકર બંધ થાવ હવે નહીં નકર હુંડા ભૈરા રે બોલાવીને બોર ના વેચાય પાછું આવવું પડે હુંડા હા જો વાહ બધા બેઠા પાર્ટી જમાવી એટલે આમાં હે ને બોલવું હોય ને તો અમારા આગળથી પ્રેક્ટિસ લઈ લેવાની નહીં પછી ખમણ ખાવા આવશે હો મામી ખમણ ખાવા આવશે પછી નહીં રીફી કેતા હતા દુકાન છે અને હેને 1 મહિનો દીહુથી કોન્ટ્રાક્ટ રાખેલો છે અમારો હા જી આવે ને અમાર તરફથી આવે ને આને દુકાને જ દઈ દેવાનું મફત હા સાચી વાત એમ નહીં હીરીભાઈ તો તમારું નામ દઈને કોક પૂગી જાહે તો
ઈ તો પછી ખવડાવવું પડે ને ખવડાવવું પડે. તો જ ખબર પડે ને કે અહીં જવે પછી ખવડાવીને જ પૈસા લેવાના હોય એક વાત ખવડાવવાનો બીજી વાત લેવાના હોય ને ઈ સમજે ને કે મફત ખાઈને જવાનું. હવે પાછા કેદી આવવાના? આ ભાઈ ને ઘેર થયો ને પ્રમોશન થઈ જાય નકર ઈ ના કે. પણ આમાં આખું મગનું ભર્યું છે હા આ તેલ નથી પણ મગ છે પણ તમે હવે પાછા કેદી આવશો? જાય છે હવે તો વરી ભગવાનના જીવા હુકમ કઈક પ્રસંગ કરો ભાઈ લગ્ન કરો તેડાવો ભાઈ લગન તો પેલા તો આપણે ભરતભાઈ ઘરે લાડવા ખાવા જવાના હોય ને સાચી વાત છે ભરતભાઈ હાલો હવે. લાડવા પછી ઘઉંના બનાવવા કે ઓલા ચણા દાળના? ટાઈમ ના હોય. હાલો આવજો બેન. હા હાલો ડાયલોગ એક બોલી જાવ ડાયલોગ તમારો. બોલો જો બધા સાંભળજો. મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જાય નહીં મળે આ મેકરણ તદી આ ધરતી ધરતી હશે. બોલો વાહ 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 વાહ. હાલો ભરતભાઈ આવજો. આવજો હાલો. હા તો મિત્રો ફાઇનલી ભરતભાઈને રવાના કરી દીધા છે એના ઘર તરફ અને અમારા ભૈલા મામાની રોકાવાના છે એ જે હે મમ્મી બહુ મજા આવી ને અરે કાઈ ઘટે જ નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી કાઈ ના ઘટે એવી હીરે કોઈ ભાઈ જેમ. જેમ